સુરત સહિત દેશના અનેક શહેરોમાં શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે માત્ર સુરત જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ શ્વાને હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મહારાષ્ટ્રના વતની કાંતિલાલની માત્ર 3 વર્ષની માસૂમ બાળકી પર શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો, જેથી તેઓ વધારે સારવાર અર્થે બાળકીને વધુ સારવાર માટે સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના વતની કાંતિલાલની 3 વર્ષની બાળકીને શ્વાને ગંભીર રીતે કરડ્યું હતું। રમતી વખતે અચાનક શ્વાને બાળકી પર તૂટી પડી આંખ અને ગળાના ભાગે ગંભીર રીતે કરડ્યું હતું। લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે વધુ સારવાર અર્થે બાળકીને સુરતના સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। ડોક્ટરોએ બાળકીની સ્થિતિ ગંભીર જણાતા તેને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ સારવાર શરૂ કરી હતી। ગળાના ભાગે ઊંડી ઈજા હોવાને કારણે ટાંકા લેવા પડ્યા હતા। હાલ બાળકીને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે। આ બનાવ બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે અને ફરી એકવાર રખડતા શ્વાનોના પ્રશ્ન પર સવાલો ઊભા થયા છે। રખડતા શ્વાનોની વધતી સંખ્યા અને વારંવાર થતા હુમલાઓને લઈને લોકોમાં ભયનો માહોલ છે। अभी सूरत में कोरोना ये इमरजेंसी में आए हैं, सिविल में आए हैं। आपके बच्चे का नाम क्या है? कल्याणी कांतिलाल पावरा। ये इसको किसने काटा है? कुत्ते ने काट लिया है, कितने कुत्ते ने काटा है? एक ही कुत्ते ने कहाँ काटा, पे काटा था? वो घर में घर में। ये आँख पे काटा? आँख पे काटा है। कितने टाँके आए? वो तो ताकि ये मैं गिना नहीं अभी अभी तो हम थोड़ा दिक्कत में हैं। कब आए थे सिविल हॉस्पिटल? वो 14 तारीख को आए थे। बच्चे की उम्र कितने साल? 3.5 बरस की, 3.5 बरस की। આ ઘટના બાદ પરિવારજનોમાં ભારે ચિંતા છવાઈ ગઈ છે। માસૂમ બાળકી પર થયેલા આકરા હુમલાએ ફરી એકવાર રખડતા શ્વાનોના પ્રશ્નને ઉજાગર કર્યો છે। હાલ બાળકીને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી છે અને ડોક્ટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે।